તુષાર, સંજય ને દિવ્યેશ અમે ચારે જવાના છીએ ફોટો પાડવા. ફોટો લોગો હાટું બનાવવાનો છે. હવે તમે આપણે તો ભાઈ અત્યારે જવાનું છે ડાયરામાં. કલાકાર ની વાત કરું તો કલાકાર છે રાજભાઈ ગઢવી. હાલો, ગુડ મોર્નિંગ. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. અવારનવારના વાગ્યા છે કેટલા આમ જોવો 11 છે અને ભાઈ ઘરમાં સુમસાન છે કેમ કે દિવાળી છે ને એટલે બધા થોડું ઘણું કામમાં હોય તો આપણે થોડું ઘણું કામ છે કામ પતાવી લઈ. આપણે સવારે ઉઠ્યા હતા, ઉઠીને નાસ્તો કર્યો ને પાછા હુઈ ગયા હતા. હુતા બહુ હુતા ને વાગ્યા કેટલા ખબર અત્યારે આમ જો ક્રોસ માંથી બતાવું 4:30 થાય છે અને હું જમવા બેસી ગયો. જમવામાં છે ગુવાર બટાકાનું શાક, સંભારો અને રોટલી છે. તો આપણે જમી કાઢવીને જવું છે રીલ શૂટ કરવા. હેપી ન્યુ યર ની રીલ શૂટ કરવાની છે. કાંઈ વાંધો નહીં તો ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડી ની લિંક આપેલી છે, જઈને ફોલો કરી નાખજો. રીલ આવશે એટલે જોઈ લેજો. આરામ કરી લીધો, ચા પી લીધી, નાસ્તો કરી લીધો, જીવન જરૂરિયાતની બધી વસ્તુ આપણે ભાઈ કમ્પ્લીટ કરી નાખી છે અને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ઉપરથી લઈને નીચે લગી. બૂટને ધોઈ નાખ્યા ને પછી પાછા ઠપકારી લીધા છે. અને આ કલેક્શન મેં પહેર્યું એ જરીક કેવું લાગે છે કમેન્ટ કરી નાખજો. ને બેગી પહેર્યું છે ભાઈ આપણે પહેલી વાર. આમ જોવો બેગી પહેર્યું, આમ તો બીજી વાર પહેર્યું હતું. જેથી બ્લેક પહેર્યું હતું જેથી રીલ શૂટ કરવા જતા. આજે રીલ શૂટ કરવા જવાનું છે ને ભાઈ છે ને એક ફોટો પાડવા જવાનું છે. તુષાર આવ્યો છે સુરતથી અને દિવ્યેશ આવે છે મને લેવા. અત્યારે દિવ્યેશ આવે પછી જવાનું છે તુષાર પાસે. તુષાર, સંજય ને દિવ્યેશ અમે ચારે જવાના છીએ ફોટો પાડવા. ફોટો લોગો હાટું બનાવવાનો છે. હવે તમે અંદાજ લગાડી લેજો, ગેસ કરી લેજો. ઓલો ધડાકો છો તો ને એની હાટું ફોટો પાડવા જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, દિવ્યેશ આવે પછી આપણે નીકળીએ. દિવ્યેશ, સંજય અને હું ત્રણે આવી ગયા છીએ મહેમાન પાસે. મહેમાન સુરત થી આવ્યા. કેમ છે મહેમાન? મજામાં? મજામાં. સારું છે ને? આંચું જોવાની લાલ થઈ ગઈ બે. આમ ઓલી શેવ લીધી. હાલો હવે સાહેબ, હાલો ભાઈ એક કામ છે થોડું ઘણું ફોટો પાડતા. ગુજરાતની આમાં સરસા છે અમારી. ઓયો યાર મોરે મોરો લોકેશન આવી ગયા છે ઈ ભાઈ. અને હવે છે ને અહીંયા ફોટો પાડવાનો છે એક અમારે. એ સંજય શું કરસ? આ ઠેકડો મારશે એ આખો થા. આમ જોવો કેટલું ઊંડું છે. એ હાલ હારો વાહ સંજ્યો. આ તો એલા સ્ટન્ટમેન નીકળ્યા બધા. વાંધો નહીં, હાલો હવે અમારે છે ને એક ફોટો પાડવાનો છે. તમને એમ કે આ સુરત થી મહેમાન આવ્યા, આ બધું શું છે લોકો ભોગવાનું? એમાં એવું છે ઓલો ધમાકો કર્યો હતો ને એનું સ્ટાર્ટિંગ હાલે છે. કાલ ધમાકો ફાઇનલી થઈ જવાનો છે. કાલ થઈ જાય ને એટલે નક્કી ન હોય, ખબર પડે નક્કી હોય. એમાં હું એડિટિંગ બાકી છે એટલે નક્કી નહીં ક્યારે એડિટ થાય. આ મહેમાન સુરત થી એવા છે કુંડલા હસોડા રેવા કા લબાસો જોયા રાખો. માર્કેટ હેંગ થવાનું જ છે ભાઈ. મુદ્દે ચાય પોગી નો કેરાવા ખદડા એટલે પાણીપુરી કરે. પોઈચે ખાઈને નામ મારું દે મને કે પાણીપુરી ખાવી છે. આકડે આવા કેટલાક છે. પોઈચે આને હવે આપણે એનો વિડિયો ઉતારવાનો બરોબર બધી વાત. એમ નહીં તો આ કેવી વાત? એ ભાઈબંધ બ્લોગ ચાલુ હતો એટલે પથારી ફેરવી દેતો. એમાં વાત થઈ હતી એવી કે ભાઈ મેં થોડીક ઉડાડીને નહીં તો કઠી જુ દેવલાને બે હપી ગયા આ બે દીકરા મારા. હું સંજય બે ભાઈબંધ કોઈ ટ્રાફિક ન કોઈટું. કેટલું ટ્રાફિક છે આમાં, ગાડી કેમ આપવી? હાલ ને આંખ ને હવે ભાઈ આ ડ્રાઈવર મારો કાચો ડ્રાઈવર છે ભાઈ. અત્યારે છે ને હાવ નવરા થઈ ગયા ને પછી ભૂખ લાગી હતી. ડૂસલો ધોયો જો અને એક જગ્યાએ બેહવા જવું હતું ને એટલે કામકાજ હોય ને ભાઈ માણા ઉસાર્યા બધા બરોબર ને દેવલા. અત્યારે એવાથી ઘૂઘરા ખાવા, નાસ્તો કરવા. થોડો મોટો નાસ્તો હોય ને પછી રાતે જમવાનું હોય. નાસ્તો કરી લઈએ પેટ સરસ હોય ને. તને શું લાગ્યું? ના માર્કેટમાં હોય, માર્કેટ હેંગ જ હોય. આપણે ચાલુ જ હોય હંમેશા કેમેરામાં. એવું છે? ચાલો હવે ઘૂઘરા દાબવા મળીએ. ઘૂઘરા ખાઈ લીધા ને હવે જવું છે રીલ શૂટ કરવા. કિશન આવી ગયો અમરેલી જોતો
હવે જવું મારે રીલ શૂટ કરવાના આ બે જાય ઘરે રીલ શૂટ કરવા આવ્યા હતા ને રીલ શૂટ થઈ ગઈ છે હવે ફોટા પાડીએ છીએ બધા અહીંયા બુલેટ ના અહીંયા પાર્ક કરી દીધું ને જોળી ફોટા પાડે તો આપ તો જોળી પોજ પોઝ પછી ઓલું ગીત મૂકજો સુન સુન મેરી લાડો રાની રે હાલે ફોટો પાડાલ આ મહેમાન સુરત થી આવ્યા છો ફોટા પાડવા હાટુ વેચલ આજે કાળી ચૌદશ છે કાળી ચૌદશી બધાને હાર્દિક શુભકામના બરોબર ને હીરા આવ્યા છે મેરડીમાં ના દર્શન કરી લઈને આજે અહીંયા માંડવો છે મેરડીમાં ના દર્શન કરી લીધા છે ને હવે નીકળવું ઘર બાજુ જવું ને હાલે હાલ જોડી કાઢ હાલ હાથી કાઢો હું કા હકાડો હાથી હકાડો હાલો મારી તો ચાલો જોડી બુદ હા એમ હાલો રીલ શૂટ કરીને ઘરે આવી ગયા છીએ ભાઈ અને હવે છે ને જમવા બેસી જવાનું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવામાં શું ખબર આજ કાળી ચૌદશ હોય ને એટલે ભાઈ કકળાટ કાઢે બધી બાયું ઘરની બારો એ કકળાટ કાઢવામાં કેમ હોય આપણને કઈ ખબર નહીં બા તમને ખબર છે હા કાળી ચૌદશ કકળાટ કાઢ્યો એટલે છે ને ઓલા બનાય ભાઈ હા અડદના ને એના ડાળના કઈ રીતે કાઢે કકળાટ ઈ કુંડાળું કરે ચાર ચોક વચ્ચે ચાર એક એક નાખે એક વચમાં પાણી કુંડાળામાં નાખે અને હનુમાનજીને 5 ધરવે એવું છે અને પપ્પા આજ કામમાંથી થાકી ગયા છે હસોડા અને દાદા તો હુતા હોય એની ટાઈમ ને મમ્મી અહીંયા જમવાનું બનાવે છે ઈ વડા બનાવે છે અને બાકી બધું દિવાળીનું જમવાનું ઓલું હોય ને નાસ્તો ને ઈ બનાવે છે ને આજે ભાઈ વડામાં જોવો દહીં ને વડા હો ભાઈ ખાઈ નાખીએ ધડબડાટી બોલાઈ નાખીએ ઉપર બેઠો તો મેં એક પાટું માર્યું તો હેઠે પડ્યો હાસીને કેવાનું ભૂલી ગયો દિવસ ઘરે આવ્યો જાય છે અમે ગામમાં તો અભી હમ આ કે તુષલા કે ઘર પે ના હિન્દી નથી આપણને આમ તો તુષલા ના ઘરે આવ્યા છે ભાઈ ના તુષાર ના ઘરે આવ્યા ક્રિએટર યાર માન દેવું પડે શું કેવું હે તુષાર બોલો મહાદેવ સારું છે ને એકદમ હું તારે તો કાલે જાવ છે ને બ્લોગ હા આપણે કાલે બોલી દે ડીએસ નો લોક ક્યારે નક્કી ન હોય બ્લોગ નું નક્કી ન એટલે તું બોલી દે તારા બ્લોગ આપણે તો ભાઈ અત્યારે જવાનું છે ડાયરામાં અને કાલે છે દિવાળી તો તમને બધાને એડવાન્સમાં દિવાળીની હાર્દિક શુભકામના તો મિત્રો ભાઈ આવી ગયા છે નાવલી નદી એટલે કે ડાયરામાં તમને જઈને દેખાડીએ બધું સિનેમેટિકમાં અહીંયા રહ્યો દીવલો ગળદી જેટલી છે અહીંયા નદીમાં કલાકારની વાત કરું તો કલાકાર છે રાજભાઈ ગઢવી અપેક્ષાબેન પંડ્યા અને કિશનભાઈ રાદડિયા એ ત્રણેય કલાકાર છે અંદર જઈને તમને બતાવ્યા જોરદાર ડાયરો હોય છે ભાઈ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં
बोलो बड़ा बाप प्रेम से बोले द्वारकाधीश की ये माखुन चौद भुवन मारे की આજે આ માતાજીનો ભાવ ખાસ ગાવાની ઈચ્છા થાય કારણ કે માં નાવલીના સાનિધ્યમાં માં નાવલીના ખોળામાં બેઠા છે એટલે આજે આ તારા છોરુડાને ખમ્મા દેતી ખમ્મા 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 સાવરકુંડલા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને 11:22 ડાયરો પતી ગયો ને એટલે અમારે પતી ગયો હજી ડાયરો 1-2 વાગ્યા લગી ચાલુ રહે અમે જઈએ હવે જેસર રોડે જેસર રોડે આવવાના દેવલો છે ને કેક ખાય જો આ નાનો આવે ને એ ખાય નાનો છોકરો તું હે ચાઈ કરવાની હતી નાનો છોકરો આ ઓલા નાના છોકરા પ્રોફેશનલ થઈ ગયા માગો તો આમ તો ઈ કુરકુરિયા ખાય પણ તું આ કેક ખાવામાં તું તો ન આવ્યો એને આપી ન ખાધી એને આ તો ઈ મરદ કહેવાય આપણે પેલા ગયા તા અહીંથી નદીમાં ડાયરામાંથી ગયા પછી જેસર રોડેથી ગયા મેલડીમાં દર્શન કરતા આવ્યા પછી પાન ખાઈને આવી ગયા પાછા ઘરે ભાઈ વ્લોગમાં કઈ દેખાડ્યું નહીં એટલું બધું કા બહુ ખાસ ન દેખાડ્યું કેમ કે થાકી ગયા છે ઈ રખડી કેમ કે થોડું ડિસ્કસ કરવાનું હતું ને આપણે હા વિડીયોનું એટલે અમારા વિડીયોનું થોડું ઘણું ડિસ્કસ કરવાનું હતું ને એટલે ભાઈ પછી છે ને અમે થોડા ઘણા કામમાં હતા એટલે બધા ખાસ લોગ ઉતારી ન હોય પણ ઉતારી એકા ને એટલું તમને અમે બતાવી દીધું બરોબર હવે હુઈ જવું ને ઘરે જવું ને આ પાછું આનું ક્યાં હા મહેમાન આવ્યા છે કોણ છે ખબર આ દિવ્યેશભાઈ ફઈન છોકરો છે સુરત થી આવેલા સુરત થી આવ્યા ભાઈ મહેમાન હમણાં સુરત ના લોકો પણ કુંડલામાં બહુ આવે છે આમ હાગમટે આવી જાય દેહમાં આવું શેવું લઈ જાય વાળ કપાવે આ ને તે પછી આવા નીંદર કરવા આવે કુંડલામાં શેવ લઈ જાય મારા અહીંથી વાળ કપાવે ઓલો જીલ્યો હા વાળ કપાવે નાની વાળ કાપતા આવા હુતા નહીં છે ઈ આ અહીંથી ફટાકડા લઈ બોલો અહીંથી ફટાકડા લઈ આ બધા નાની ફટાકડા મળતા એટલે આ ખરા છે બધા શું ખબર શું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો આવા જ નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય